મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી મચ્છુ માતાજીની શોભાયાત્રાને લઈને આ વર્ષે પણ સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે। પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ બંદોબસ્તમાં અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 600 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે મોરબી તેમજ વાંકાનેરના અલગ અલગ વિસ્તારોમાં નીકળનાર મચ્છુ માતાજીની તેમજ જગન્નાથ ભગવાનની જે રથયાત્રા છે એના માટે પોલીસ દ્વારા જે તમામ તૈયારીઓ કરવાની હતી એ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલા છે। તમામ જે રથયાત્રા અને શોભાયાત્રાના રૂટ છે એને સેનિટાઈઝ એના ઉપર ફૂટ પેટ્રોલિંગ કરી લેવામાં આવેલા છે અને આવતીકાલે એ તમામ રથયાત્રાઓ અને શોભાયાત્રાઓ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય એના માટે તમામ જે કાર્યવાહી છે એ કરીને પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરી દેવામાં આવેલી છે। સાથે સાથે આવતીકાલે જે અલગ અલગ રથયાત્રા નીકળનાર છે એમાં ટોટલ બંદોબસ્તની વાત કરીએ તો જિલ્લામાં 3 જેટલા ડીવાયએસપી, 12 જેટલા પીઆઈ, 26 જેટલા પીએસઆઈ અને 600 થી વધારે પોલીસ અને હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તમાં જોડાવાના રહેશે। તમામ લોકો જે કાલે એ રથયાત્રા સાથે અલગ અલગ મંદિરોમાં દર્શન કરવા માટે નીકળનાર છે એના જોડે એવી એક નમ્ર અપીલ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ જાતની અફવા ઉપર ધ્યાન ના આપવામાં આવે, એકબીજા સાથે સહકારથી એ કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવે અને કોઈ સંજોગોમાં જરાક પણ પોલીસની મદદની જરૂરિયાત પડતી હોય તો તમારા આજુબાજુમાં ઘણા બધા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ રહેશે એને તાત્કાલિક કોન્ટેક્ટ કરીને અને જે જરૂરી મદદ છે એ તાત્કાલિક મેળવી લેવામાં આવે।